યુએઈમાં પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યું છે। 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે, ત્યારે પહેલા બીએપીએસના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવા માટે અબુધાબી પહોંચ્યા। મહંત સ્વામી મહારાજ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે રાજ્યના અતિથિ તરીકે અબુધાબી પહોંચ્યા છે। એરપોર્ટ પર આગમન સમયે મહંત સ્વામી મહારાજનું યુએઈના મંત્રી શેખ નાહયાન મુબારક અલ નાહયાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયદે અલ નાહયાને મંદિરના નિર્માણ માટે વર્ષ 2015માં 13.5 એકર જમીન દાનમાં આપી હતી, જે બાદ યુએઈ સરકારે જાન્યુઆરી 2019માં વધારાની 13.5 એકર જમીન ફાળવી હતી। મંદિરને ભેટમાં આપેલી કુલ 27 એકર જમીનમાં ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનું 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે। નરેન્દ્ર મોદીના યુએઈના પ્રવાસ પહેલા ભારતીય સમુદાયના મોદી કાર્યક્રમની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। યુએઈની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ આલાન મોદી ખાતે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે।